આ પેલા પૂરું કરો ભાઈ, કા ઈંડોરો ચડાવી દો. આ ખોટા પેતરા જો કોઈ પડશે ને તો હું હે ને સર્વિસ કરી નાખ્યો. હેલો ગાઈસ, કેસો આપ સभी लोग વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અત્યારે હવે હું નિહાળેથી આવી ગયો હું અને મારો ભાઈ આવે છે, મોટા બાપાનો છોકરો, એટલે મોટો છે મારાથી, એટલે એ અહીંયા ઊભા છે, ગાડી લઈને નથી આવતા, હાલીને આવે છે. એટલે હવે વરસાદ જો ધોમ ચાલુ છે, એટલે હવે એને હું તેડવા જાઉં છું. તો હાલો હવે હું એને તેડી આવું છત્રી લઈને. તો ફાઇનલી હવે ઘરે આવતો હતો હું. તો અત્યારે હવે 4 વાગ્યા છે, 4 થયા છે અને મારો ભાઈ આવી ગયો છે. અમે તો 1 વાગ્યાના આવતા રહ્યા હતા, પણ હવે અત્યારે બહુ મોડું થઈ ગયું વ્લોગ ચાલુ કરવામાં. પાછો મમ્મી કોણ આવ્યું જો અહીંયા રહ્યા મારા ભાઈ. હાલ ને મોબાઈલ લઈ આવ્યા નવો. જો મારા ભાઈ નવો મોબાઈલ લઈ આવ્યા. હા દાદા થઈ ગયું. હું થઈ ગયું અડધી મિનિટ થઈ, અડધી કલાકમાં. અડધી કલાક નથી, હું 2 વાગ્યાનો લેસન કરું છું. હા કર. હા, મોબાઈલમાં ઓનલાઈન ક્લાસીસ હતી મારી. આજે ટ્યુશન મહેમાન આવ્યા દી. મોટો ભાઈ આવ્યો. હા, મારો મોટો ભાઈ, પણ રોકાતા નથી, આગળ બીજા જાય. સો ગાઈઝ, અત્યારે હવે મારે જવું છે ભાગ લેવા. મને લઈ ગઈ છે ભૂખ, એટલે હવે હું જાઉં દુકાને ભાગ લેવા. અત્યારે જઈએ મારો ભાઈ પાછો એને ઘેરે, અને જીનકુઈ આવી ગયો છે, અને જો મારો ભાઈ જાય છે. ભાઈ જાવું ને એટલી વારમાં ઉઈ જાવું? નહીં, મારે કાલે ભણવા જવાનું, એટલે હું નહીં આવું. બાય. દક્ષ, તારે જાવું? જાને ભાઈ. અત્યારે ભાઈ કહે છે કે જા ભેગો, અને જીનકુ નથી જાતો. જાય લે, ઈ ના પાડે છે, ઈ નહીં આવે ભાઈ. તો અત્યારે ભાઈને વૈયા ગયા છે, અને હવે તારે આવું હે? મોબાઈલ જોઈએ છે તારે? પણ મોબાઈલ તને નહીં મળે, કારણ કે તને ઇન્જેક્શન માર્યું હે. તો હવે અત્યારે જવું છે મારે હે. જો હવે હું એના મોબાઈલ દઉં છું. આલે મોબાઈલ જો તું તારે, પણ પહેલાં હું મારું ટીવીમાં કંઈક જોવાનું લઈ લઉં, પછી એને મોબાઈલ દઉં, કારણ કે હવે મારી પાસે કંઈ કામ હે નહીં કરવાનું. હવે હું જોઈ ટીવી. તો અત્યારે આવવાની હે મારી બેન મને રાખડી બાંધવા. હા, રક્ષાબંધન આજે હે નહીં, પણ રક્ષાબંધન હે 9 તારીખે, પણ એ બહુ દૂર રહે, એટલે આજે આવવાની હે. તો હવે આવે ત્યાં તમને દેખાડું. જો હું અત્યારે આવ્યો છું ઓફિસેથી, મારો ટાઈમ પૂરો થયો, અત્યારે 7 વાગે આવ્યો છું. અને હવે રુદ્ર એમ કહે છે કે પપ્પા મારે એક ઇન્ડોરો છે ને, અમારા ઘરમાં એક ઇન્ડોરો છે ને, એ મારે ઇન્ડોરો લગાડવો હોય. તો આ જો રુદ્ર હવે ઇન્ડોરો લગાડે તો અચ્છા મિત્રો, તો એ એમ કહે છે કે આ બે જે ઇન્ડોરાના કડા છે ને, એને 2 જોઈન્ટ કરી પછી હવે કંઈ કારસ્તાન કરવાની તૈયારીમાં છે. અને આ અત્યારે રસોઈની તૈયારી જો 7 વાગ્યામાં રસોઈની તૈયારી થઈ જાય. એનું કારણ છે કે વહેલું ખાઈ લઈએ ને, અને દાદા હોય ને, છોકરા અમારા પપ્પા હોય ને, એટલે વહેલું થઈ જાય, એટલે વહેલું જમી લે, એટલે પછી સાંજે તો કંઈ હલન ચલન થાય નહીં, એટલે પચી જાય, એટલા માટે વહેલા તૈયારી હોય. હા, જીનકુનો શું છે? એ તો મચ્છર બચ્છર છે, થઈ જાય. જો મેડમ છે એને શાકભાજી વાળી લીધું છે. જો રુદ્ર કારસ્તાન કરવાનો હતો, કંઈક કરવાનો હતો, જો કર્યું.
અરે ભાઈ ઇન્ડોરો ફિટ કરી દે ને ભાઈ એના કરતા. અરે હિંડોળો નથી કરવો આગળ તમે જોઈશું નહીં પંખો બંધ કર્યો હવે હવે આ ભાઈને હિંચકા હિંડોરા ખાવાના જોઈએ ને બે ના પ્લાનિંગ કેવા અમારા હાલ તો અમારે જો આવવું જોઈએ. એકને રાખી ને એકને અરે યાર તને યાર ખુરશીમાં લઈ આવવું પડશે સેડાઈ જોઈ જા જો મિત્રો આવું છે. અમારે કારસ્તાન કઈ ઓછા ન હોય. મીકી આવે એ આ પેલા પૂરું કરો ભાઈ, કા ઈંડોરો ચડાવી દ્યો. આ ખોટા પેતરા જો કોઈ પડશે ને તો હું હે ને સર્વિસ કરી નાખ્યો. મોબાઈલ મળી જાય મોબાઈલ મળી જાય હેલમાં એ હવે હા આ કરવું તું જો મિત્રો એ ધીરે આ અમારા પાછું ઝીણકું છે ને એ થોડોક હે ને બીકણો છે એટલે અવાજ વધારે કરશે. પંખા પેલા ને ઊભો રાખી દે પંખો ઊભો રાખવા. હા પંખો અડી જાય, થોડીક ગેપ છે ને એટલા માટે થોડોક જ ગેપ છે. એલા એ ધીરે એલા લે આ રેવા દો ભાઈ, લાગી જાય. આ રેવા દો, એના ઇન્ડોરો ફિટ કરી દો. હાલો હવે કરવું હોય તો, બાકી રેવા દો. નહીં હવે હું ઈસકી લે ભાઈ ડિસ્કો ના નાખો ઉતર આઈ હવે આઈ ઉતર જો મિત્રો બસ અમારા જો આવા જ કારસ્તાન કરતા હોય મારા બે, એક રુદ્ર ને એક દક્ષ છે ઈ. બાકી તો અત્યારે થયા હે 7 વાગ્યા છે. એ રહેવા દીજો ભાઈ મારવાનું. બસ તો મિત્રો આજ હતું આજના વ્લોગમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય એન્ડ ટેક કેર.